આપણે નાનપણથી ને ત્યાં અહીંયા રહેતા હતા, આપણે અહીંયા રહેવાની બહુ મજા આવી. હા ભાઈ માધવ, હવે આપણે અહીંથી હંમેશા માટે આપણા ઘરે વ્યૂ જવાનું છે, તો હવે જરાય સારું નહીં લાગે કા બેન રાધા? હા ઓ મિત્તલબેન, તારી વાત હાવ હાચી છે. બેન રાધા, ઓલો તારો ફ્રેન્ડ ગોપાલ રહ્યો, એની હારે આપણને રહેવાની બહુ મજા આવતી હતી કા? પણ બેન તે એને કીધું તું કે નહીં આપણે અહીંથી વિયાજ આવી હતી? રાધા બેન, ગોપાલ કેમ આજ દેખાણો નહીં? ખબર નહીં મિત્તલબેન, પણ મેં એને કાલ કીધું તું કે અમે અહીંયાથી હંમેશના માટે વૈયા જવાના છીએ, તો તારે છેલ્લી વખત મળવું હોય તો આવજે. હવે એ આવે કે ન આવે એની કંઈ ખબર નથી. અત્યાર સુધી અમે એની હારે હતા તો એવું કંઈ નહોતું લાગતું, પણ અત્યારે જ્યારે એનાથી દૂર જાવી છીએ તો મને જરાય નથી ગમતું. હે દ્વારકાધીશ, એક વખત ગોપાલને મોકલી દેજે પ્લીઝ. કા ભાઈ માધવ, જાવ છો એમ ને? મને એકવાર જાણ ન કરી કે અમે વૈયા જઈએ છીએ. પણ હું ન કીધું? કાલે આ રાધાએ તને કીધું તું કે અમે જવાના છે, અને આજે તું અમને ક્યાંય દેખાણો નહીં. હા ભાઈ, કાલે રાધાએ વાત તો કરી હતી કે અમે હંમેશા માટે બહાર ગામ વૈયા જવાના છે, અને હું ભૂલી ગયો તો. અચાનક યાદ આવ્યું ને એટલે હું તમને મળવા આવ્યો. હું મળવા ન આવું એવું થોડું બને. હાલો હું તમને અડધે ખુદી મૂકવા આવું. હા હા હાલો. અરે ગોપાલભાઈ, ઈ બધું તો ઠીક, પણ તમારું મોઢું કેમ આજ ઉદાસ લાગે છે? હા ગોપાલ, આજે તું પેલા જેમ નથી લાગતો, આજે બહુ ઉદાસ લાગે છે. ના ભાઈ, એવું કાંઈ નથી. હા ગોપાલભાઈ, જે હોય ઈ હાસે હાસું કયો. અરે હવે આને કેમ કહું? નાનપણથી જ રાધાને હું બહુ પ્રેમ કરું છું, પણ જો રાધા મને પ્રેમ નહીં કરતી હોય તો? એટલે કહું કે નહીં એ નથી સમજાતું કંઈ. પણ જે થાય ને એ જોયું જશે. હવે કહી જ દઉં મારા દિલની વાત. હે દ્વારકાધીશ, મારા પ્રેમની જીત થાય ને એવું કંઈક કરજો. અરે ગોપાલ, હું વિચારમાં પડી ગયો? કાંઈ નહીં માધવ. અરે ગોપાલભાઈ, જે હોય ઈ કહી દ્યો ને, આમ મૂંઝાઈને શું કામ રહ્યો હો? પણ હું હાસું કહું તો તમને ખોટો તો નહીં લાગે ને? ના ભાઈ, નહીં લાગે. રાધા, હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મારી હારે લગ્ન કરીશ? પણ બેન રાધા, હું વિચાર કરશો? ગોપાલને જવાબ આપ. હા રાધા બેન, હા કે નાનો જવાબ તો આપો. હું પણ તને બહુ પ્રેમ કરું છું, અને હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ભાઈ માધવ, તમને કઈ વાંધો ન હોય તો તમે જાઓ. હું અહીંયા ગોપાલની સાથે જ રહેવા માંગુ છું. બેન અમને કાંઈ વાંધો નથી, તું અહીંયા રહે ને એનો. હા રાધા, ગોપાલને આપણે નાનપણથી જ ઓળખવી છે, ઈ ડાયો અને સંસ્કારી છોકરો છે. અમે તને અહીંયા એકલી કેવી રીતે રહેવા દેવી? પણ ભાઈ, હું ક્યાં અહીંયા એકલી છું? ગોપાલ મારી સાથે છે, અને આપણા માસા અને માસી બે અહીંયા જ રહેશે, તો હું એની હારે રહીશ. અને તમે અમારા લગ્નની વાત બાપુને કરજો અને એને મનાવી લેજો પ્લીઝ. અરે રાધા, તું એની ચિંતા ના કર, અમે બાપુજીને મનાવી લઈશું. અને તું ગોપાલ સાથે ખુશ છો ને, તો તારી ખુશીમાં જ અમારી ખુશી છે, અને તું ગોપાલ સાથે જા બસ. માધવ, આપણે બે જાવી છીએ તો ખરા, પણ મને એવું લાગે છે કે રાધાબેન માનશે નહીં. રાધાબેન માનશે તો નહીં, પણ આપણે ગોપાલને જઈને વાત તો કરી. પણ આ ગોપાલ મળશે ક્યાં? મને આ ખબર છે ગોપાલ ક્યાં મળશે નહીં. હાલ હું તને બતાવું. હા હાલ હાલ. માધવ, ગોપાલ તો અહીં જાય છે નહીં, એ આટલામાં જ હોય. ઓલો છોકરો બેઠો ને એને પૂછ્યું. હા હાલ. એ ભાઈ, ગોપાલને જોયો છે ક્યાંય? ના ના, મેં નથી જોયો. આટલામાં ચાલે છે, તપાસ કરો. ભાઈ માધવ, ઓલી બેન આવી રાધા જ નથી. હા હા, એ રાધા છે. હાલ આપણે એને જઈને વાત કરી. હાલ હાલ હાલ. હા. એ બેન રાધા, આ બાજુ જો તો ખરા થોડુંક. અરે તમે બે ભાઈ આમ અચાનક કેમ આવ્યા?
એ કાંઈ નહીં બેન, પણ ગોપાલ ક્યાં છે? અમારે એને મળવું છે. એ તો બહાર ગયા છે. કાંઈ વાંધો નહીં બેન, તું અત્યારે અમારા હારે ખાલી ઘરે આવ. પણ કેમ ભાઈ, શું થયું છે? એ બધી વાત હું તને ઘરે જઈને પછી કહીશ, પહેલા તો અમારે હારે ઘરે હાલ. પણ મને પેલા ગોપાલને પૂછી તો લેવા દો, અને શું થયું છે એ તો જો પેલા. અત્યારે એ બધી વાત કરવાનો અમારી પાસે સમય નથી, પહેલા તું ઘરે હાલ. હાલ. પણ ભાઈ મારી વાત તો સાંભળો તમે. હાલો ભાઈ ગોપાલ, ક્યાં છો? તું જલ્દી અહીંયા આવી, રાધાને એના ભાઈ લઈને જાય છે. પણ ભાઈ એક વખત તો મારી વાત સાંભળો. કઈ બાજુ અને શું થયું? અને રાધાને ક્યાં લઈ જાવ છો? એ અને અમારા ઘરે લઈ જઈએ. કેમ, શું થયું? જો ભાઈ બાપુ, તારા અને રાધાના લગ્ન માટે અમે ઘણી કોશિશ કરી, પણ અમે જ્યારે ઘરે ગયા ને ત્યારે હું છું ને એ તું સાંભળ. અરે દીકરાઓ, તમે બે આવી ગયા? હા હો બાપુજી, આવી ગયા. અરે રાધા ક્યાં ગઈ? રાધાને ક્યાં મૂકીને આવ્યા તમે? બાપુજી, રાધાને છે ને માસીના ઘરે મૂકીને આવ્યા છીએ. કેમ માધવ, રાધાને તારા માસીના ઘરે મૂકીને આવ્યા? એ હું તમને બધી વાત કરું. બાપુજી, અમે જ્યાં રહેતા હતા ને ત્યાં એક છોકરો બહુ સારો હતો, એનું નામ ગોપાલ હતું. હા બાપુજી, રાધા અને ગોપાલ એકબીજાને પ્રેમ કરતા હતા, એટલે એને અહીંયા આવવાની ના પાડી, અને એને કીધું છે કે બાપુજીને વાત કરજો એમ. બાપુ, આપણે રાધાના લગ્ન ત્યાં કરાવી દેવી તો? અમે નાનપણથી મોટા હારે થયા છે, અને એ છોકરો બહુ સારો છે. તમે હું રાધાને ના મૂકીને આવ્યા? મને એકવાર પૂછ્યું પણ નહીં તમે. અને હા, રાધા અને ગોપાલના તો લગ્ન કોઈ ગાળે નહીં થાય. અરે બાપુ, આ તમે શું વાત કરો છો? પણ તમને વાંધો શું છે એ તો કયો બાપુજી. વાંધો મને એ જ, રાધાના લગ્ન મેં મારા ખાસ મિત્રના છોકરા સાથે નક્કી જ નાનપણમાં કરી નાખ્યા, અને મેં એને વચન આપ્યું છે કે હું મારી દીકરીના લગ્ન તારા છોકરા હારે જ કરાવી. એટલે તમે કાલે જ જાઓ અને રાધાને તમે પાછી લઈ આવો. પણ બાપુજી, રાધા નહીં માને તો? બટા, હું તમારા બેયની વાત સમજુ છું, પણ તમને જો તમારા બાપને વચન વાલું હોય ને તો કાલે જ તમે રાધાને પાછી લઈ આવો, સમજ્યા ને? અરે ભાઈ માધવ, હવે આપણે શું કરશું? કાંઈ વાંધો નહીં બેન, હું ને વિયોગ જઈને રાધાને લઈ આવીશું અને ગોપાલને સમજાવી દઈશું, કારણ કે આ બાપુના વચનની વાત છે, એટલે આપણે રાધાને તો પાછી લાવી જ જોઈએ. હા ભાઈ, તમારી વાત હાવ હાચી છે. જોયું ને ગોપાલ, હવે તું જ કે હવે અમે શું કરીએ? અરે ભાઈ, આમાં તમારો કાંઈ વાંક નથી. તમારા બાપુજીએ વચન આપેલું હોય તો તમે વચન પાળો અને રાધાને તમારી સાથે લઈ જાઓ. પણ માધવ, જો રાધા, બાપુજીએ વચન આપેલું હોય ને તો હવે તું કાંઈ બોલતી નહીં, અને હવે આપણે માસીને ઘરે મળીને વિયા જઈએ. હાલો. એ ગોપાલ, તું ક્યાં છો? ઘણા વર્ષો પછી તારા બાપુ ઘરે આવ્યા છે અને એ તને બોલાવે છે. એ હા ભાઈ, આવું છું હો. લે બેટા ગોપાલ, આવી ગયો તું? હા બાપુજી. અરે દીકરા ગોપાલ, કેમ તું મૂંઝાયેલો લાગે છે? શું થયું છે વળી તને? કાંઈ નહીં બાપુજી, કેમ આમ અચાનક મને બોલાવ્યો? એ તારે હાટું છોકરી જોવા જવાનું છે. જોવો બાપુજી, મારે છોકરી જોવા નથી આવવું, એટલે હું નથી આવવાનો. અરે પણ ગોપાલ, શું થયું છે? કેમ તારે છોકરી જોવા નથી આવવું એ તો કે પેલા. જોવો બાપુજી, હું નાનપણથી જ એક છોકરીને બહુ પ્રેમ કરું છું, અને હજી હું કરું છું. હું એને ભૂલી નથી શકતો, અને મારી જિંદગી એની યાદમાં વિતાવવા માગું છું, એટલે મારે બીજી છોકરી સાથે લગ્ન નથી કરવા. તું આય કે ન આય મને કાંઈ ફેર નથી પડતો. હું જાઉં છું તારે હાટું છોકરી જોવા, અને હું જ્યાં કહું ને ત્યાં તારે લગ્ન કરવા પડશે, સમજો તું? પણ બાપુજી, મારી વાત તો સાંભળો. તું
તું એક વાત કાન ખોલીને સાંભળે રે, હું જેમ કહું ને એમ જ થાય. રેડી? અરે ભાઈ ગોપાલ, કેમ આટલો બધો ઉદાસ છો? કાંઈ નહીં ભાઈ, હું જે છોકરીને પ્રેમ કરું છું ને એની સાથે મારા લગ્ન ન થયા અને પાછા મારા બાપુજી બીજી છોકરી જોવા ગયા છે. તો હવે મારે એનું શું કરવું તું જ કે. એવું થયું છે એમને? તો આજે તું મારી વાત માનીશ? હા ભાઈ બોલ ને. તારું આ દુઃખ બધાને કહેવાથી ઓછું નહીં થઈ જાય ભાઈબંધ. તું એક કામ કર, સામે વડલીવાળા મેરડીમાનું મંદિર છે, તું દર્શન કર અને પ્રાર્થના કરીએ, જરૂર તારી વાત સાંભળશે. હા ભાઈ તું કહેશ એટલે હું માતાજીના મંદિરે જાઉં અને પ્રાર્થના કરું, પછી જે થાય એ જોયું જશે. હા ભાઈ. હે માં મેલડી, કેમ મારી જિંદગીમાં આવું થાય છે? એ પહેલાં મને મળી અને પછી મારાથી પાછી દૂર થઈ ગઈ. જો એને મારાથી દૂર જ કરાવી હતી તો મને મળાવી શું લેવા? અને જ્યારથી એ મારાથી દૂર થઈ છે ત્યારથી હું એના વગર રહી નથી શકતો. અને આજે બીજું કાંઈ નથી માગતો, બસ ખાલી એટલું જ માગું છું કે અમને બેયને એક કરાવી દો. હે માં મેલડી, અમને બેયને એક કરાવી દો. વાહ બટા વાહ, તમારા બે નો પ્રેમ એકદમ હાસો છે હો. હા લાલભાઈ હો, તમારી વાત એકદમ સાચી છે હો. પણ બાપુ, આ બધું કેવી રીતે થયું એ તો કયો મને. જ્યારે તારા હાટુ છોકરી જોવા ગયો તો ને ત્યારે શું થયું એ તું સાંભળ. આવો આવો લાલભાઈ. એ રામ, સારું હો. અરે બેટા, પાણી ફરતી આવજો. અરે ધનજીભાઈ, મારા દીકરાનું નક્કી કરવાનું છે, આ દીકરી હતી. અરે ના ના લાલભાઈ, આ તો મારી દીકરી મિત્તલ હતી. તમારા દીકરા હારે જે નક્કી કરવાનું છે ને એ તો મારી મોટી દીકરી રાધા છે. હા તો એને બોલાવો એટલે હું જોઈ લઉં. હા બોલાવું, પણ તમારો દીકરો કેમ ન આવ્યો? એ આવવાનો જ હતો પણ થોડું કામ આવી ગયું ને એટલે ન આવ્યો. એવું છે એમને લાલભાઈ? તો તમારા દીકરાનો ફોટો હોય તો બતાવો, અમે બધા જોઈ લઈએ. હા હા, કેમ નહીં. હાલ્યો. બાપુ મને બતાવો, મારે જોવો. હા લે બેટા, તું પણ જોઈ લે. અરે બાપુ, આ તો ગોપાલ છે. શું વાત કરે? હા બાપુ, તમે હું ગોપાલના બાપુ છો? હા, હું ગોપાલનો બાપુ જ છું. અરે પણ અમે તમારા ગામમાં જ નાના મોટા થયા છે, ત્યાં તો તમને ક્યારેય જોયા ને, અને અમને ગોપાલે પણ કાંઈ વાત કરી નથી. અરે ગોપાલનો જન્મ થયો ને હું ત્યારથી જ બહાર કામ કરવા વયો ગયો હતો અને જો કાલે જ આવ્યો છું. એવું છે એમ ને? બેન રાધા, તું જેને પ્રેમ કરશો ને એ આ લાલજી કાકાનો છોકરો જ છે. એમ શું વાત કરે?
અરે હા બટા, બેન કહેશે એ સાચું છે, અને હું વાત છે તમારા હાસા પ્રેમની. અને રાધા, જો તારે જવું હોય ને તો કાલે માધવ તને તારા માસીના ઘરે મૂકી જશે. હા બાપુ, મારે જાવું છે. શું બાપુજી, તમે પણ રાધાબેન થોડી કોઈ દિવસ જવાની ના પાડો. એવું હતું એમ ને બાપુ? હા બટા. અરે હા લાલભાઈ, આ બંનેનો પ્રેમ હાસો હતો એટલે એ બેનને પ્રેમ મળી ગયો. હા એ વાત તમારી હાચી છે હો. તો હા મિત્રો, તમને અમારી સ્ટોરી પરથી એ શીખ મળે છે કે કોઈ પણ વ્યક્તિને સાચા દિલથી પ્રેમ કરો ને તો એ જરૂર મળે છે. અને હા, એ પ્રેમ સાચા દિલથી કરેલો હોવો જોઈએ. હા હો. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. અને કોમેન્ટ કરી દો. અને હજુ સુધી અમારી ચેનલ ગુજ્જુ ફેમિલીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય જય માતાજી.